જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 2 આપણી આસપાસ શું, આ પ્રકરણનો આજે આપણે બીજો અંક શીખવાના છીએ. મિત્રો, ગયા પીરિયડમાં આપણે અંક 1માં મૃદાવરણ અને જલાવરણ વિશે શીખી ગયા. આજે આપણે વાતાવરણ વિશે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, ચાલો હવે આપણે પૃથ્વી પરનું ત્રીજું આવરણ એટલે કે વાતાવરણ વિશે અભ્યાસ કરીશું. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ, જે પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તે મૃદાવરણ અને જલાવરણની જેમ આપણે નરી આંખે જોઈ શકાતું નથી. મિત્રો, વાતાવરણ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. જેમ આપણે હવામાં રહેલો ઓક્સિજન એ આપણી આજુબાજુથી સૂંઘીએ છીએ, આપણે જમીનમાંથી સૂંઘતા નથી, તો આપણે વાતાવરણને જોઈ શકાતું નથી, પરંતુ મહેસૂસ કરી શકીએ છીએ. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે. આ વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વનો સમાવેશ થાય છે. હવે વાતાવરણમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન, 21% જેટલો ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ આવેલા છે. આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન 78%, ઓક્સિજન 20.9% અથવા 99%, અને જ્યારે ઓર્ગન ગેસીસ છે, બરાબર, એ 0.90% છે. જ્યારે અધર ગેસીસ 0.17% અને મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% જેટલું છે. તો સપાટીથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ વાતાવરણના પૃથ્વીના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે કે વાતાવરણમાં જેમ જેમ આપણે ઉપર જઈએ, જેમ જેમ પર્વતારોહકો આપણે જોઈએ છે કે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો લઈ જાય છે. શા માટે? તો જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ આ વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એના માટે આપણે પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન લઈ જાય છે. અને હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે અને તે ઉપર જતાં ઓછો થઈ જાય છે. મિત્રો, હવે આપણે જોઈએ કે આ જે વાયુઓ છે એ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલા છીએ, કેટલી ઊંચાઈ સુધી આવેલા છીએ. તો સૌપ્રથમ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ નીચલા સ્તરમાં આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી આવેલો છે. ઓક્સિજનની ઊંચાઈ આશરે 110 કિલોમીટર સુધી હોય છે અને નાઇટ્રોજન વાયુ એ 130 કિલોમીટર સુધી વિસ્તરેલો જણાય છે. અને ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ આપણને જોવા મળે છે. હવે ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. આ વાયુ સૂર્યના પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. એટલે કે ઓઝોન વાયુ જ્યારે પૃથ્વી પર સૂર્યના અતિ ગરમ કિરણો આવતા હોય છે ત્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે ખૂબ જ ગરમ હોય છે તે પૃથ્વી પર આવતા એને રોકે છે, પહેલાં એને શોષણ કરી લે છે અને આ રીતે પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. તો આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. એટલે કે ખુલ્લા મેદાન હોય અને સમુદ્ર કિનારો હોય ત્યાં સવારે આ વાયુ કેવો છે કે સ્ફૂર્તિદાયક છે. એટલે બધા
વહેલી સવારે આપણને મેદાનમાં લટાર મારતા જોવા મળશે અને સમુદ્ર કિનારે પણ જોગિંગ કરતા આપણને દેખાશે. હવે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. મિત્રો, આપણને અહીં એક પ્રશ્ન થાય છે કે ઓક્સિજન વાયુ તો આપણે હવામાં લઈએ છીએ, પણ નાઇટ્રોજન વાયુ થોડો આપણે હવામાં લઈએ છીએ, તો એ કેવી રીતે આપણને જીવંત રાખે છે? તો નાઇટ્રોજન વાયુ એ પ્રાણીઓ અને મનુષ્યો પોતાના શરીરમાં જરૂરી નાઇટ્રોજન એક ખોરાકમાંથી મેળવે છે. જેમ કે અનાજ, ફળો, શાકભાજી વગેરે વનસ્પતિ જ ખોરાકમાં વનસ્પતિમાં જ નાઇટ્રોજન હોય છે. વનસ્પતિ નાઇટ્રોજન શેમાંથી મેળવે છે? તો જમીનમાંથી તેના મૂળિયા દ્વારા શોષાય છે. મિત્રો, આપણને ખબર છે કે જમીનમાં એક વખત ઘઉં વાવ્યા હોય તો બીજી વખત આપણે કઠોળ વાવીએ છીએ, કારણ કે કઠોળની જે વનસ્પતિ છે એના મૂળની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા છે, જે હવામાંનું નાઇટ્રોજન એનું શોષણ કરે છે અને આ નાઇટ્રોજનને નાઇટ્રેટમાં ફેરવે છે. અને આ નાઇટ્રેટ એ વનસ્પતિનો ખોરાક છે અને તેમાંથી અનેક જીવન ઉપયોગી રસાયણો બને છે. આમ પ્રાણીઓ વનસ્પતિ ખાઈને નાઇટ્રોજન મેળવે છે અને આપણે મનુષ્યો પણ વનસ્પતિ, ફળ, ફૂલ, શાકભાજી વગેરે જે ખાઈએ છીએ તેમાંથી આપણે નાઇટ્રોજન મેળવીએ છીએ. અને પ્રાણીઓ તેના મળ દ્વારા જમીનને પાછો આપે છે અને જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરનો નાઇટ્રોજન પણ જમીનમાં ભળે છે. તો આ રીતે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ, જે જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ત્યારબાદ ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. એટલે કે ઓક્સિજન વાયુ હવામાં ખૂબ જ સળગી ઉઠે છે, પરંતુ નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય તો તેનું જ્વલદપણું મંદ થઈ જાય છે. હવે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને આપણે ભેજ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સૂર્યની જે સીધા કિરણો હવામાં પૃથ્વી પર પડે છે ત્યારે હવા ગરમ થાય છે અને જેના કારણે પાણી ગરમ થાય છે અને પાણી પરની જે હવા હોય એ ગરમ થાય અને પાણીનું વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને આપણે ભેજ કહીએ છીએ. તો ભેજ એ બાષ્પીભવનની ક્રિયા આપણને ખબર છે કે સમુદ્રનું પાણી બાષ્પીભવન થાય છે અને એની બધી જ બાષ્પ વરાળ બની અને હવામાં ભળે છે અને ઉપર જઈ અને પછી એ ઠરે છે. એટલે કે ભેજ ઠરવાની ક્રિયા એને ઘનીભવન કહે છે. અને આ ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે જે ભેજના સ્વરૂપો છે તે બને છે. અહીં આપણને એક પ્રશ્ન પૂછી શકે કે ઘનીભવનને કારણે કયા સ્વરૂપો બને છે? તો ઘનીભવનને કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે એ ભેજના બધા સ્વરૂપો બને છે. તો કોઈપણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વનસ્પતિની અસર જોવા મળે છે. મિત્રો, આપણે ધોરણ 7ની અંદર જોયું કે ભારતનું લોકજીવન, ઉત્તર ભારતનું લોકજીવન, દક્ષિણ ભારતનું, તો દરેકનો રીત રિવાજ, પોશાક, રહેઠાણ, ખોરાક બધાના અલગ અલગ હોય છે. તો એ શા માટે એવું હોય છે? તો ત્યાંનું વાતાવરણ તેમને ખૂબ જ અસર કરતું હોય છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. મિત્રો, આ ખૂબ જ પોઈન્ટ અગત્યનો છે કે રજકણો એ શું અગત્યનો મહત્ત્વનો ભાગ ભજવે છે વાતાવરણમાં. તો વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. તો આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે અને જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. અને રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. તો આ રીતે પૃથ્વી પર સૂર્યના કિરણો પડે છે અને જ્યારે પરાવર્તન પામે છે
ત્યારે વાતાવરણને કારણે એ ફેલાય છે, જેના કારણે આપણે આ સવાર અને સાંજ એ આપણે માણી શકીએ છીએ. તો વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ પણ સાંભળી શકીએ છીએ. આપણો અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાતાવરણને કારણે જ પહોંચી શકે છે, અને જેને કારણે રેડિયો, દૂરદર્શન જેવા વાયરલેસ જે પ્રસારણો છે તે શક્ય બન્યા છે. હવે આપણે આગળનો ટૉપિક જીવાવરણ વિશે અભ્યાસ કરીશું. તો આ 3 આવરણના કારણે જ પૃથ્વી ઉપર આ જે ચોથું આવરણ છે જીવાવરણ, એવા જીવાવરણનું અસ્તિત્વ છે. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ એ મહત્ત્વનું આવરણ છે, અને સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે, કેમ કે હવા, પાણી અને તાપમાન, આપણે આગળ જોયું કે આ 3 મુખ્ય જરૂરિયાતો ફક્ત પૃથ્વી પર જ મળે છે. એને કારણે જીવાવરણ શક્ય બન્યું છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજવસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. તો આપણા અસ્તિત્વનો આધાર પણ એ જીવાવરણ છે. આ જીવાવરણને આપણે 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એક અજૈવિક અને બીજું જૈવિક. તો અજૈવિક એટલે જેનામાં જીવ નથી તેવું વસ્તુઓ, જેમ કે અજૈવિક વિભાગમાં આપણે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓના અભ્યાસનો આપણે સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું પર્યાવરણના ઘટકો. તો આપણી આસપાસમાં રહેલી, તમારે અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે વિચારોવાળો, કે આપણી આસપાસમાં રહેલી જીવસૃષ્ટિ પૈકીની કોઈ એક સૃષ્ટિ નાશ પામે તો તેની આપણા જીવન પર શું અસર પડે છે? દાખલા તરીકે પક્ષીઓ નાશ પામે તો આપણે તેની ચર્ચા કરીએ. મિત્રો, પક્ષીઓ નાશ પામે તો શું થાય? બરાબર, તો પક્ષીઓ નાશ પામે તો પક્ષીઓ ખેતીના પાકને નુકસાન કરનારા કીટકોને ખાઈ જાય છે, અને જો પક્ષીઓ નાશ પામે તો ખેતીના પાકને કીટકો દ્વારા ઘણું નુકસાન થાય છે. બીજું કે પક્ષીઓ વૃક્ષો પર બેસી ફળો ખાય છે, અને એ ફળોના બી પોતાના અઘારમાં એટલે કે પોતાના ગૂમાં અન્ય સ્થળોએ ફેલાવે છે, અને તેથી ત્યાં નવા વૃક્ષો ઉગે છે. જો પક્ષીઓ નાશ પામે તો બીનું આ પ્રસારણ થતું અટકી જાય. ત્રીજું છે, જો રંગબેરંગી અને મધુર કલરવ કરતા પક્ષીઓ નાશ પામે તો સજીવ સૃષ્ટિના સૌંદર્યમાં પણ ઘટાડો થાય છે. અને આપણને ખબર છે કે કાગડો એ માનવ વસ્તીનો સફાઈ કામદાર કહેવાય છે. જો આ કાગડા જેવા પક્ષીઓ નાશ પામે તો આપણી આસપાસ ગંદકીનું પ્રમાણ પણ વધી જાય છે. તો આ રીતે આપણે આપણી આસપાસ રહેલી જીવસૃષ્ટિની કોઈ એક સૃષ્ટિ નાશ પામે તો તેની ખૂબ મોટી અસર આપણને પડતી જોવા મળે છે. હવે માણસ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ કરે તો આ આવરણોને કંઈ નુકસાન થાય ખરું? તો હા મિત્રો, ઘણું નુકસાન થાય છે. એ આપણે હવે જોઈએ આગળના ટૉપિકમાં, કે માનવ પ્રવૃત્તિઓની આવરણ પર શું અસર જોવા મળે છે. તો માણસ સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણીએ કરે છે. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખવાય છે. જેમ કે ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ કરે છે, ભૂમિગત અણુ પરીક્ષણો કરે છે, એટલે કે આપણે જ્યારે પણ અણુ બોમ્બ બનાવ્યા હોય તો તેના ટ્રાયલ માટે ખુલ્લા મેદાનમાં એને ફેંકી અને એનું ટેસ્ટિંગ કરવામાં આવે, તો તેનાથી પણ એ જમીનને નુકસાન થતું હોય છે.
પછી ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું સારકામ, એટલે કે ખનિજ તેલ જ્યાં મળતું હોય, જ્યાં ન મળતું હોય ત્યાં પણ ખોદી અને ખૂબ ઊંડે સુધી એને ખોદકામ કરવામાં આવે, જેથી જમીનના જે લેયરો છે એની સમતુલા જોખમાય છે. અને વધુ પડતા પાતાળ કૂવાઓ કરવા, જેથી પાતાળ કૂવા કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી વૃંદાવરણ જોખમાય છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા આપણા જળાશયો ગંદા બને છે. બરાબર, કે શહેરો અને ગામડાઓના જે કચરો હોય એ બધું ક્યાં ઠાલવે છે? જળાશયોમાં, એટલે કે નદી, તળાવ વગેરે ઠલવાતા એ ગંદા બને છે. અને ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગ્યો છે. ગરમી શા માટે વધે છે મિત્રો? તો અહીંયા આગળ આપણે જોઈએ કે વૃક્ષો કાપવાથી CO2નું પ્રમાણ વધે છે. બરાબર, કે વૃક્ષો શું કરે છે કે CO2 ઓબ્ઝર્વ કરે છે, એટલે પોતાના શ્વસનમાં CO2 ગ્રહણ કરે છે અને ઓક્સિજન આપણને આપે છે. પણ આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ તેના બદલેમાં આપણે એટલા વૃક્ષો ઉગાડતા નથી, જેને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. અને જેને કારણે ગ્લોબલ વોર્મિંગ, જે પૃથ્વી ગરમ થઈ રહી છે એ સમસ્યા વધી જાય છે અને ધ્રુવો પરનો બરફ પીગળવા માંડ્યો છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે થાય છે એ પ્રકરણ તમારે આ સેમિસ્ટરમાં આવશે, ત્યારે તેને આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. પણ થોડુંક તમને જણાવી દઉં કે પૃથ્વીના જે વાતાવરણમાં નીચલા સ્તરે આપણે જોયું કે CO2 વાયુ રહેલો છે, કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગરમીનું શોષણ કરે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવી રીતે વધે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ત્યારબાદ બીજા પણ જે મિથેન વાયુ છે, એ બધા વાયુઓ પૃથ્વી પર આવતો જે પ્રકાશ છે એને પરાવર્તન થવા દેતો નથી અને પોતે સંગ્રહ કરી લે છે, એટલે કે ઓબ્ઝર્વ કરે છે, જેને કારણે પૃથ્વીનું વાતાવરણ ગરમ થાય છે અને આ રીતે ગ્લોબલ વોર્મિંગ થાય છે. હવે જહાજોના નક્કામાં તેલ વહેવાને કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણિક પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે, જે જલાવરણ માટે ખતરારૂપ છે. મિત્રો, આ જે આપણે આવરણોનો અભ્યાસ કર્યો એ જ આવરણોમાંથી જે પ્રદૂષણ થાય છે એ આપણને ખૂબ જ ખતરારૂપ છે, જેનો અભ્યાસ આપણે સેમિસ્ટર 2માં આપણે કરીશું. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. ત્યારબાદ વૃક્ષો કાપવાથી પણ પ્રમાણ વધે છે અને CO2નું પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ પણ વધે છે. આ રીતે વાતાવરણ પર માનવીય પ્રવૃત્તિઓની અસર થાય છે અને પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ જે છે તે જોખમાય છે, જે જીવાવરણ માટે આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. તો આપણે આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, પેટ્રોલ ડીઝલનો વપરાશ છે, એને બદલે આપણે કુદરતી વાયુ LPG, CNG વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આપણે સૂર્યના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. પવનચક્કી છે સૂર્ય દ્વારા. આ રીતે આપણે બિનપરંપરાગત સ્ત્રોતો છે એનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ, કે જેનો જથ્થો આપણે ભવિષ્યમાં ખલાસ થઈ જવાનો નથી. અને આ રીતે આપણે વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીને આપણે આ આવરણોને આપણે બચાવી શકીએ છીએ. તો આ માનવીય પ્રવૃત્તિઓ એની ઘણી બધી અસર આપણે આવરણો પર થતી જોઈ. તો આપણે પણ આ પ્રકરણમાંથી
ઘણું બધું શીખવા મળે છે, જેમાંથી આપણે પ્રદૂષણ અટકાવવું જોઈએ અને આપણા આ જે જીવાવરણ જોખમમાં ના મુકાય એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં સમાપ્ત થાય છે. જય સ્વામિનારાયણ.